ધોરણ 11 ગુજરાતી કાવ્ય 5. અહીંયા તમને બે પ્રકારના કાવ્ય આપવામાં આવ્યા છે, છપ્પા અને ઉખાણા, અને એના કવિ પણ બે છે, અખો તથા શામળ. આપણે બંનેને અલગ અલગ રીતે જોઈશું. સૌ પ્રથમ આપણે અખાના છપ્પા જોઈશું. અખાના છપ્પા જોઈએ પહેલાં અખા વિશે થોડો પરિચય લઈ લઈએ. અખા ભગત મૂળ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા. જ્ઞાતિએ તેઓ સોની હતા. તેઓ વેદાંતી કવિ કહેવામાં આવે છે. વેદાંતી કવિ એટલે કે એમના કાવ્યમાં વેદોનો સાર આવેલો હોય એવા કવિ. ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ છે. તત્વજ્ઞાન અને કવિતાનો સુબક સમન્વય એમની કવિતામાં સુપેરે પ્રકટ થતો જોવા મળે છે. અખા ભગતના કાવ્યમાં આપણને તત્વજ્ઞાન જોવા મળે છે એવું કહેવામાં આવે છે. વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોથી પૌઢ બનેલો જ્ઞાન વિચાર એમની કવિતાનું આભૂષણ છે. એમની કવિતામાં જે જીવનના અનુભવોનો નિતાર અને વેદાંત દર્શન બંને એક સાથે જોવા મળે છે. અહીંયા એમના અંગત જીવન વિશે વાત કરી છે કે તેમના જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુથી તથા એમની ધર્મની બહેન જમના જે હતી એણે સોનાનો હાર બનાવવા માટે આપેલો એમને, અને પછી તેના પર શંકા કરેલી કે હારમાં મિલાવટ કરેલી છે. તેમજ ટંકશાળાના ઉપરી તરીકે હલકી ધાતુ ભેળવવા અંગેનો પણ તેમના પર આરોપ મૂકવામાં આવેલો. અખા ભગત પોતે નિર્દોષ હોવાને કારણે આ બાબતોથી એમને ખૂબ માઠું લાગે છે, અને પરિણામે તેઓ એકાંત પ્રિય, ગંભીર તેમજ વૈરાગી થઈ ગયા. સાહિત્ય ક્ષેત્રે એમની વાત કરીએ તો પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ તેમજ અખે ગીતા એમની નોંધપાત્ર રચનાઓ છે. છતાંય જોકે એમના છપ્પાઓને કારણે તેઓ વિશેષ જાણીતા અને લોકપ્રિય સાહિત્યકાર બન્યા છે. સમાજના સામાજિક દૂષણો, પાખંડ, ઢોંગ, રૂઢિચુસ્તતા, કર્મકાંડ, દેહદમન, આચાર જડતા, સાંપ્રદાયિક જડતા, પાખંડી ગુરુઓ સામે અખાએ તીખા પ્રહારો અને કટાક્ષો કર્યા છે. સાહિત્ય દ્વારા દૂષણો પ્રતિ શબ્દબાણ છોડતા એમની ભાષા અર્થઘન અને ઓજસ્વી લાગે છે. છપ્પા દ્વારા સામર્થ અને ગૌરવ પ્રગટ કરતી તેમની ભાષાને કારણે અખાનું સ્થાન સાહિત્યમાં હંમેશા મોખરે રહેશે. છપ્પા સાહિત્ય પ્રકારની વાત કરીએ તો એ 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે. અખાએ મોટાભાગે છપ્પામાં ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો છે. મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર બોધ માટે છપ્પાનો ઉપયોગ થાય છે. અહીંયા અખાએ આપેલા 2 છપ્પા આપણને અભ્યાસક્રમમાં છે. પહેલા છપ્પામાં અનુભવ અને જ્ઞાનનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. જેની પાસે અનુભવરૂપી પાંખ હોય તેમણે સંસારની આંટીઘૂંટીથી ડરવાનું હોતું નથી, અને એ જ વાત ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા સરસ સમજાવી છે. જોઈએ આપણે પહેલો છપ્પો. આવી નગરમાં લાગી આગ. નગરમાં આગ લાગે છે. પંખીને શું ધોખો ખાય? પંખીઓ શું કામ ફરિયાદ કરે? ધોખો મીન્સ ફરિયાદ. આવી નગરમાં લાગી લાય. લાય એટલે અગ્નિ. નગરમાં આગ લાગે છે તો પંખીઓ એમાં ધોખો કંઈ ખાય નહીં, એમાં કોઈ એ લોકો ફરિયાદ કરે નહીં. ઉંદર બિચારા કરે શોર. પણ શોર કરે ઉંદર. જેનું નહીં ઉડવાનું જોર. કેમ શોર કરે?
કારણ કે આગ લાગતા ઉંદરો ઉડીને જઈ શકતા નથી. પછી અહીંયા બહુ સરસ વાત કરે છે આખો, જેમાં આપણને તત્વજ્ઞાન જોવા મળે છે એવી આ લાઈન છે. પહેલી બહુ સામાન્ય 2 લાઈન છે કે નગરમાં આગ લાગે છે તો પંખીઓને એનો કોઈ ડર હોતો નથી, એનો કોઈ ફરિયાદ કરતા નથી. પણ બિચારા જે ઉંદર જે છે એ બૂમાબૂમ કરી મૂકે છે, કારણ કે એનામાં ઉડવાનું જોર નથી. પછી બહુ સરસ અનુભવની વાત કરે છે અને જ્ઞાનની. અખા જ્ઞાની ભયથી કેમ ડરે? જે વ્યક્તિ જ્ઞાની વ્યક્તિ છે એ લોકોને કોઈ ભય હોતો નથી. જેની અનુભવ પાંખ આકાશે ફરે. પક્ષીઓની વાત કરી છે કે જે લોકો અનુભવરૂપી પાંખ જેને હોય, વ્યક્તિને પણ જે અનુભવ હોય તો એ અનુભવની પાંખ દ્વારા એ પક્ષીની જેમ એ વ્યક્તિ પણ આકાશમાં વિહાર કરી શકે છે, ભલે ને પછી નગરમાં આગ લાગે. તો જ્ઞાની વ્યક્તિ જે હોય અને જેને અનુભવની પાંખ હોય એ લોકોને આવી આટીઘૂંટીઓનો ડર હોતો નથી. પછી બીજો છપ્પો છે જેમાં ભાષા સંબંધી વાત કરી છે. ભાષાનું મહત્ત્વ ગૌણ છે. વ્યક્તિની ભાવના જેની ફિલિંગ જે છે એ જ મહત્ત્વની છે એવું અહીં આગળ અખો કહેવામાં આવે છે. યુદ્ધ ભાષાથી નહીં પણ બળથી જીતાય છે. શિષ્ટ એવી સંસ્કૃત ભાષા સામે પ્રાકૃત તળ બોલીની અર્થક્ષમતા ચીંધી આપતો અખો મૂળાક્ષરના 52 અક્ષરથી ઘેરાયેલા સંસારથી મુક્ત થઈ પરમ તત્વરૂપી 53માં અક્ષરને આરાધવાની અનુભવજન્ય અહીંયા વાત કરે છે. બહુ સરસ મજામાં વાત કરે છે અહીં આગળ. એક ભાષા પરથી એ તત્વજ્ઞાન પર કઈ રીતે જાય છે તે જુઓ. ભાષાને શું વળગે ભૂર? ભૂર એટલે આગળ મૂર્ખ, લુચ્છો માણસ. હે મૂર્ખ, તું ભાષાને શું કામ વળગી રહ્યો છે? જે રણમાં જીતે તે શૂર. રણ એટલે કે યુદ્ધનું મેદાન. યુદ્ધના મેદાનમાં જે જીતે તે શૂરવીર કહેવાય છે. સંસ્કૃત બોલીએ શું થયું? કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું? સંસ્કૃત બોલવાથી શું થયું? તમે સંસ્કૃત બોલો એનાથી તમારું શું થાય? કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું મીન્સ કે પ્રાકૃત બોલે તો શું એને હીણ કક્ષાનો સમજવો? સંસ્કૃતમાંથી પ્રાકૃત ભાષાનો આવિર્ભાવ થયો. પ્રાકૃત એ બોલચાલની ભાષા છે અને સંસ્કૃત એ શિષ્ટ ભાષા માનવામાં આવે છે. એટલે કે સંસ્કૃત બોલે એટલે કે શિષ્ટ ભાષા તમે બોલો એનાથી શું થયું? પ્રાકૃતનું મહત્ત્વ કંઈ ઓછું થોડું છે. પછી બહુ સરસ વાત કરે છે. 52નો સઘળો વિસ્તાર. આપણા સ્વર અને વ્યંજન જો ગુજરાતી સંસ્કૃત ભાષામાં કેટલા છે? 52. 52નો સઘળો વિસ્તાર અખા 53મો જાણે પાર. આ 52 મૂળાક્ષરોને લઈને આપણે બધો આપણો આખો વ્યવહાર ચલાવતા હોઈએ છીએ. તો અહીં આગળ 53મો જે મૂળાક્ષરને જે સમજે એ ખરો જાણકાર કહેવાય, વિદ્વાન વ્યક્તિ કહેવાય. તો અહીં આગળ 53મો અક્ષર એટલે કે પરમ તત્વને જાણવાની વાત કરે છે. તો અહીંયા બહુ સરસ છપ્પા દ્વારા આપણને આખાએ તત્વજ્ઞાનના અહીંયા દર્શન કરાવ્યા છે. સરસ ધ્યાનથી વાંચજો તો જ આ સમજાશે. અને આ વાંચ્યા બાદ એના પ્રશ્નોના જવાબ છે તમારે લખવાના છે. હવે આપણે બીજો સાહિત્ય પ્રકારની વાત કરવાના છે, ઉખાણા, જેના લેખક શામળ છે. શામળ વિશેનો પરિચય જોઈ લઈએ આપણે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિ શામળ સૌથી લોકપ્રિય પદ્ય વાર્તાકાર છે. અમદાવાદના ગોમતીપુરના તેઓ વતની હતા. કથાકારનો તેમનો વ્યવસાય હતો. સંસ્કૃત, વ્રજ તેમજ ફારસી ભાષા ઉપર એમનું પ્રભુત્વ હતું. સંસ્કૃત, પ્રાકૃત તેમજ અપભ્રંશ કાળની કથાઓનો આધાર લઈને એમણે પદ્ય વાર્તાઓ લખી છે.
સંસ્કૃત, પ્રાકૃત, પછી અપભ્રંશ. અપભ્રંશ થઈને બધી ભાષાઓ આવીને અસ્તિત્વમાં, એ અપભ્રંશની ભાષાઓ, આ બધાનો આધાર લઈને એમણે પદ્ય કાવ્યરૂપી વાર્તાઓ લખી છે. પ્રેમ અને પરાક્રમના અદ્ભુત રસથી એમની કથાઓ ભાષા અને ભાવક બંનેને સમૃદ્ધ કરે છે. શામળ એમની પદ્ય વાર્તાઓમાં સમસ્યા, ઉખાણા તેમજ નીતિબોધના છપ્પાઓની રસમય ગૂંથણી કરી છે. એમણે એમની પદ્ય વાર્તાઓમાં આ બધા ઉખાણા છે, પછી છપ્પા છે અને નીતિબોધની વાર્તાઓ બધી અંદર એમાં સમાવેલી છે. સાહિત્ય ક્ષેત્રે એમની પદ્ય વાર્તાઓમાં જોઈએ તો મદન મોહના, વેતાલ પચ્ચીસી, નંદ બત્રીસી, શુડા બહોત્રી, ચંદ્ર ચંદ્રાવતી, પદ્માવતી જેવી વાર્તાઓ એમણે સમાજને ધર્મ નીતિ તરફ વાળવાના પ્રયત્ન કર્યો છે. આવી વાર્તાઓ દ્વારા બહુજન સમાજનું મનોરંજન દ્વારા બોધ આપવાનું શૈક્ષણિક કાર્ય પણ શામળે કરેલું છે. ઉખાણું એ માનવીની બુદ્ધિને કશે છે. તમને કોયડો એક આપવામાં આવે. ઉખાણો એટલે વસ્તુ કે વ્યક્તિની લાક્ષણિકતા ઉખાણામાં રજૂ થાય છે, જેને આધારે જે તે વસ્તુ કે વ્યક્તિનું નામ તમારે ઉખાણામાં શોધવાનું હોય છે. સરસ મજાનો ક્વિઝ ટાઈપ ઉખાણામાં રચના કરવામાં આવે છે. અહીંયા તમને 2 ઉખાણા આપવામાં આવ્યા છે. પહેલું ઉખાણું પડછાયા વિશેનું છે. કવિ ચતુર નરને તેનો ઉત્તર આપવા કહે છે. પડછાયાને તે અચરત કહે છે, કારણ કે જેવો દેહ તેવો જ પડછાયો છે. શરીર પર ચામડી છે, હાડકાં છે, લોહી છે, પણ પડછાયામાં તો આમાંનું કશું જ નથી. તે છતાં પડછાયો કવિને મન આશ્ચર્ય છે. પડછાયાની લાક્ષણિકતા ઉખાણામાં દર્શાવવામાં આવી છે અને એનો ઉત્તર આપવા જણાવેલું છે. બીજું ઉખાણું દર્પણનું છે. દર્પણનું બહુ સરસ અહીંયા આગળ સરોવર સાથે એની ઓળખ આપી છે. સરોવરનું, અને એવું સરોવર છે કે જેનું કોઈ જળ પીતું નથી, એના કિનારે કોઈ પક્ષી પણ નથી આવતું. તો આવા કોયડાઓ દ્વારા એ આપણે જિજ્ઞાસા જન્માવે છે અને સરોવર પાસે જનારા લોક પાછા એમાં ડૂબે પણ છે. એવું સરસ મજાનું રહસ્ય રચી અને આપણે અહીંયા આગળ અરીસાની બહુ સરસ ઉખાણું અહીંયા આગળ આપણી સમક્ષ રજૂ કરે છે. અને અરીસાને જોઈ રૂપની પાછળ ઘેલા થનારા અનેક લોકો તરફ આંગળી ચીંધી કવિ અંતે પતિ પાસે અરીસો મંગાવતી નાયિકા દ્વારા અરીસાથી યૌવનને પૂર્ણતા મળતી હોવાનો પણ અહીંયા સંકેત કવિ કરે છે. જોઈએ આપણે શામળના 2 ઉખાણા જે છે તે. પહેલું ઉખાણું છે ચતુર નર તું ચેત, એક અચરત મેં દીઠું. માણસને કહે છે કે તું ચેત, જે મેં એક અચરત એટલે કે એક વિચિત્ર બાબત જોઈ. સુંદર રૂપ સ્વરૂપ અધિક અમૃતથી મીઠું, કાયા ઉપર હાડ, હાડ પર વાળ ભણીજે, વાળ ઉપર છે રુધિર, સુગુણ તેના જ ગણીજે, સુગુણ તેના જ ગણીજે. ખરી તે ઉપર તો ખાલ છે, ખાલ ઉપર વાળ જ નથી. વળી મુખમાંથી અમૃત ઝરે, શામળ કહે કહો કથી. કહે છે કે માણસ તું ચેત, જે મેઘ આજે અચરત રહ્યો, સુંદર રૂપ છે, અમૃતથી પણ મીઠું છે, કાયા ઉપર હાડ છે અને હાડ પર વાળ બધું જ છે. આ વાળ પર રુધિર બેઠો વ્યક્તિના એના જેવો જ છે, પણ ખરું જે છે એના પર તો ચામડી છે, પણ આના પર તો પડછાયાને તો ચામડી જ નથી. અને ખાલ એટલે ચામડી, અને ચામડી ઉપર વાળ પણ નથી. અને વળી મુખમાંથી અમૃત ઝરે, શામળ કહે કહો કથી. શામળ પૂછે છે કે આ શું છે? તો સ્વાભાવિક છે એનો જવાબ છે પડછાયો. આપણને અહીં આપેલો છે. બીજું એવું જ એક ઉખાણું છે. સરસ સરોવર એક સરસ મજાનું સરોવર છે, ભર્યું છે નિર્મળ નીર, એમાં સરસ મજાનું ચોખ્ખું પાણી ભરેલું છે. પીએ નહીં કોઈ પંખી, કોઈ પણ પંખીમાં પાણી નહીં પી શકે. હંસ ન બેસે તીરે, એના કિનારે કોઈ હંસ પણ બેસી શકતો નથી. તે સર સમીપે જાય, સર એટલે સરોવર, એ
સર સમીપે, એ સરોવર પાસે બધા જ જાય. બુડે જન જોતા જાજા, અને બધા જ પાછા એમાં ડૂબી પણ જતા હોય છે. આ સરસ રહસ્ય આપણી સમક્ષ રહે. દુઃખ ન પામે દેહ, અને એમાં ડૂબી જાય છતાંય આપણા શરીરને કોઈ પીડા ન થાય. અરીસામાં આપણો શરીર પડછાયો પડે તેનાથી આપણને કોઈ પીડા થતી નથી. રહે તરબીબે તાજા, અને તાજા ને તાજા જ દેખાય. કવિ શામળ કહે કારમું, હોંસી જનને હિત હશે. હોંસી જનને હિત હશે. સ્વામી લાવો સોહામણું, તો સોળે પૂરા કરે. જ્યારે સ્વામી એને લાવીને આપે છે તો તેનાથી એની સોળે કળાઓ પૂર્ણ થાય છે. તો આવું સરસ મજાનું દર્પણ અરીસાનું અહીંયા ઉખાણું આપણને કવિએ રજૂ કરેલું છે. તો અહીંયા છપ્પા અખાના 2 છપ્પા જોયા અને શામળના 2 ઉખાણા આપણે જોયા, અને એના ઉખાણાના પ્રશ્નો છે. છપ્પાના પ્રશ્નો આપણે આગળ જોયા. બરાબર. તો આ સ્વાધ્યાય તમારે નોટમાં લખવાનો છે. છપ્પા અને ઉખાણા બહુ સરસ સાહિત્ય પ્રકાર છે અને સરસ એમાં વાત કરવામાં આવેલી છે. તો બધા ધ્યાનથી વાંચજો, એને ન સમજ પડે તો પૂછજો.